લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા તાલુકાના કોટ ગામની સીમમાંથી પસાર થતી વીજ લાઈન નાખવા મામલે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામની સીમમાંથી પસાર થતી પાવર ગ્રીડ કંપનીની વીજ લાઈન નાખવા મામલે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે કોટ ગામના ખેડૂતોએ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર મેળાના મેદાનથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરની ઓફિસમાં માત્ર 5 થી 10 લોકોને જ રજૂઆત કરવા જવા દેવામાં આવતા કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા કોંગ્રેસના આગેવાનોને સંતોષકારક જવાબ પણ ન આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ધાંગધ્રા તાલુકાના કોટ ગામની સીમમાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી વીજ લાઇન પસાર થાય છે, જેની કામગીરી કંપની દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતોએ યોગ્ય વળતર આપ્યા બાદ જ કામગીરી શરૂ કરવા દેવાની માંગ કરતા પોલીસ પ્રોટેક્શન સાથે વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે 70 થી વધુ ખેડૂતોને ડિટેન કરતા આ મામલો ગરમાયો હતો. ત્યારે આ મામલે હવે કોંગ્રેસ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાનમાં આવી છે અને આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ સુરેન્દ્રનગરના મેળાના મેદાનથી વધુ કચેરી સુધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી. ખેડૂતોની રેલીને લઈને સમગ્ર કલેક્ટર કચેરી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ખેડૂતોએ કલેક્ટર કચેરીના મેદાનમાં જ સરકારને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન પણ બોલાવી હતી. કંપની દ્વારા નિયમોનો ઉલાળ્યો કરી અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવ્યા વગર જ પોલીસની સાથે રાખીને દાદાગીરી કરી કામ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક વીજ લાઇન નાખવાની કામગીરી અટકાવવામાં આવે તેમજ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. તંત્ર જો હકારાત્મક નિર્ણય નહીં લે અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. કોંડ ગામની અંદર તમામ નિયમોને નેવે મૂકીને કલેક્ટરનો જે ક્ષતિયુક્ત હુકમ છે આ હુકમને આગળ કરીને અને એ હુકમમાં પણ માત્ર જે ખેડૂતનું ખેતર આવે છે એની અંદર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની સત્તા એ હુકમ આપે છે. પણ તેમ છતાંય બધું જ બાજુએ મૂકીને બાજુવાળા ખેડૂતના ખેતરના તાળા તોડવા, પિયત જમીનને બિન પિયતના નામનો હુકમ કરવો, જ્યાં 28 રૂપિયા જંત્રી છે ત્યાં 945 રૂપિયાનો હુકમ થાય અને જ્યાં 300 રૂપિયા જંત્રી છે જ્યાં 250-300 રૂપિયાનો હુકમ થાય, આવા ભેદભાવ ભરવા હુકમ કરવા અને જે રીતે ત્યાં પોલીસ દમન થયું છે એ બાબતને લઈ અને કલેક્ટર સાથે અમે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી. પણ એ ચર્ચામાં સૌથી મોટી દુઃખદાયી બાબત મને આજે જે લાગી છે કે દેશનો ચોથો આધાર સ્તંભ પિલર જે જાહેર માધ્યમો છે એમને પણ વિડીયો રેકોર્ડિંગ કરવાની મનાઈ કરવામાં આવી. ખેડૂતોને તો આજ સુધી ગળે ટૂંકો દેતા હતા પણ આજે ક્યાંક ને ક્યાંક એવું ફીલ થયું છે કે લોકશાહીના ચોથા આધાર સ્તંભને પણ ક્યાંક ને ક્યાંક ગળે ટૂંકો દેવાનો, એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થયો હોય એવું મને લાગ્યું છે. તંત્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તાનાશાહી અને દાદાગીરી કરી રહી છે. જ્યારે અમે લોકો આ કલેક્ટર કચેરીની અંદર કલેક્ટરને મળવા અમારા તાલુકા અમારા જિલ્લાના ખેડૂતોને જ્યારે પરમિશન વગર થાંભલા નાખવાના, વળતર વગર થાંભલા નાખવાના પ્રશ્નોને લઈને અમે જ્યારે અંદર આવી રહ્યા હતા ત્યારે આ પોલીસ તંત્ર એટલી હદે દાદાગીરી કરે છે. અંદર નથી જવા દેતા. 5 લોકો આવશે, 2 લોકો આવશે. આ પ્રજાના ટેક્સથી ચાલતી આ કચેરી છે, પ્રજાના ટેક્સથી ચાલતા બધા અધિકારીઓના પગારો છે. પણ ખબર નહીં આ કોના પાવરથી, કોના દાદાગીરીથી આ પોલીસ તંત્ર આટલું પાવર કરી રહ્યું છે. અને જ્યારે સામાન્ય માણસ, સામાન્ય પ્રજા પોતાના પ્રશ્ન માટે જ્યારે આ કચેરીની અંદર આવતો હોય ત્યારે કોઈ સામાન્ય માણસને કચેરીની અંદર પહોંચવા દેવામાં કે ઘૂસવા દેવામાં આવતો નથી. આવી દાદાગીરી એ પોલીસ તંત્ર કરી રહ્યું છે. મને પોતાને એવું લાગે છે કે જ્યાં અમે સાંભળ્યા, જ્યાં અમે અમારી રજૂઆતો કરી અને તમે સમજો છો કે 15 થી 20 મિનિટ સુધી કાયદાઓ માટેની રકઝક થઈ છે, તો મને પહેલી વાર મને એવું લાગે છે કે કલેક્ટર કચેરી એ જિલ્લાનો રાજા હોય છે, મૂક પ્રેક્ષક બનીને, મૂક પ્રેક્ષક. એમને ખબર છે કે કોંડની અંદર ગેરકાયદેસર રીતે પોલીસ પણ ઘૂસી છે, કંપનીના લોકો પણ ઘૂસ્યા છે. આટલા સવાલો કરવા છતાં રબર સ્ટેમ્પની જેમ આ અધિકારી એક પણ શબ્દ બોલ્યા નથી.
એટલે મને પોતાને એવું લાગે છે કે આ સરકારથી ચાલતા આ કલેક્ટર છે. મારું નામ પરમાર જયેશ, ગામ મારું કોંડની બજારમાં જે બધા ખેડૂતની જે વાડીમાંથી જે વીજ પસાર જે આ 765 કેવી લાઈન જે પસાર થાય છે, બરોબર, કોઈ જાતની કઈ નોટિસ નથી આપી, કોઈ જાતનું કઈ સર્વે ક્યારે કરી ગયા, કોઈ જાતની જાણ નથી કરી. અને જ્યારે કોંડની ગામની અંદર જ્યારે આવે ત્યારે એક જ હંગાતે 700 થી 800 પોલીસ આવે છે, બરોબર. જેમ પોતાના બાપ દાદાની જમીન હોય એવી રીતે અંદર એ લોકો આવે અને વાડીઓની અંદર કોઈને એન્ટર નથી થવા દેતા. અને બીજી વસ્તુ, એ લોકોને આપણે પૂછવા જઈએ તો કોઈ જવાબ નથી આપતા અને એક જ વસ્તુ એ બોલે કે તમારે જે થાય એ કરી લ્યો. અરે સાહેબ, જે થાય એ કરવાનું ના હોય, આમાં જે થતું હોય કાયદાની રીતે જ થતું હોય અને ખેડૂતને જે વળતર દેવાનું હોય એ પ્રમાણે તમારે દેવું જ પડે. સરકાર ચાહે કોઈ બી હોય, ખેડૂત જયારે કમાય છે, કણમાંથી મણ પેદા કરે છે ત્યારે તમારા પેટ ભરાય છે સાહેબ. અરે 1 રૂપિયાનું વળતર નથી આપ્યું સાહેબ. વળતરનું પૂછવા જઈએ કોઈ જવાબ દેવામાં છે જ નહીં, તો ક્યાંથી વળતર આપશે અમને? વળતર નહીં મળે તો અત્યારે સુરેન્દ્રનગર અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છે, બરોબર. કાલ સવારે ગાંધીનગર જઈશું, ગાંધીનગર નહીં પતે તો દિલ્હીના ઝાપામાં તૈયારી રહેજો કે દિલ્હીના ઝાપા સુધી આ ગુજરાતના ખેડૂત આવશે અને ઉગ્ર આંદોલન કરશે, બરોબર. કદાચ મરવું પડે તો મરી જવા તૈયાર છે, બાકી ઉગ્ર આંદોલનની તૈયારીમાં રહેજો. એટલે સરકારને બસ 2 હાથ જોડી અને ત્રીજું માથું, બરોબર, પ્રેમથી કહી છે કે પ્રેમથી વળતર જે થતું હોય ખેડૂતનું આપી દો. વધારે આ ખોટી આ રહ્યું બધું ઉગ્ર આંદોલન કરવાની અમને ઉત્સાહમાં અમને ન લાવશો, બરોબર. જે થતું હોય પ્રેમથી પતાવો તો વધારે સારું રહેશે. મારું નામ કા જસપાલસિંહ પ્રવીણસિંહ, હું કોંડ ગામનો ખેડૂત છું. અત્યારે અમારે જે 765 કેવી જે વીજલાઈન જે પોલ નીકળે છે તેમાં અત્યારે બહુ ખેડૂતો બહુ પીડિત છે. કોઈનું સાંભળવા કોઈ તૈયાર નથી. કેમ કે જ્યારે અમે ખેતરમાં જઈએ ત્યારે અમને બહુ એવું લાગે છે કે અમારું ખેતર અત્યારે બહુ ખૂંદાય છે, બરોબર. હવે અમે અત્યારે કલેક્ટર સાહેબ પાસે અત્યારે આવેદન પત્ર આપવા આવીએ છીએ અને બધા રજૂઆત અત્યારે કરી છે. આનો અમને જલ્દીથી કોઈ બી અમને વળતર યોગ્ય આપો. અમારે કઈ નાખવા દેવાની કોઈ ના નથી કોઈ પણ ખેડૂતને. એક જ મારી 220 વીઘા જમીન છે, એમાં વળતરનું હજી કોઈ નક્કી કરવામાં નથી. મફતના પાણીના ભાવ એવડે અત્યારે પોલ નાખવાનું કહી રહ્યા છે અને મન પડી અહીંયાથી જે રસ્તા કાઢે છે. અમારી 220 વીઘા જમીનની મારી પર અત્યારે હાકેલા પડા પડ્યા હતા. અત્યારે વાવેતરનો ટાઈમ છે, વાવેતર તો કરવા દેતા નથી, વાડીએ જવા દેતા નથી અને ભાગ્યવાળા પણ ભાગી ગયા છે. હલર કોઈ પકવેલો માલ અત્યારે તલની સીઝન કાઢવા દેતા નથી. અત્યારે મગફળીના દાણા અત્યારે લાવેલા પડ્યા છે તે પણ અત્યારે પડામાં વાવવા દેતા નથી. અત્યારે વાડીએ જઈએ એટલે તરત બધા ઘેરી લે છે, પોલીસનો ઘેરાવો અને તરત એને ડિટેન કરવામાં આવે છે. એટલે અત્યારે કોંડ ગામના અને તમામ ગુજરાતના ખેડૂતોને અત્યારે બહુ યોગ્ય વળતર નહીં મળે તો શું કરશો આગામી સમય? યોગ્ય વળતર નહીં મળે તો અમે શાંતિથી બેવાના નથી, અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે કોઈ પ્રકારે કોઈ ખેડૂતો શાંતિથી બેસવામાં નથી. અમે જે થાય કરવા તૈયાર છીએ. અમારા ખેતરમાં આશરે 2 વીજ પોલ આવી રહ્યા છે. 2 વીજ પોલ અમારા ખેતરમાં આવે છે, અમારા ભાઈઓના ખેતરમાં પણ આવી રહ્યા છે. કોંડ ગામમાં ઘણા પોલ આવે છે. હા, પોલીસે અમને 3 વખત પકડ્યા છે, 3 વખત, અને પકડીને ડાયરેક્ટ ગાડીમાં લઈ જાય છે. વાડીએ મજૂર પણ નથી રહેતા. આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલુસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય, જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખો દોડી રહ્યું છે. કોંડ ગામની અંદર આખા કોંડ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તેને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંડ ગામમાં મચાવ્યો છે. આજે કોંડ ગામ માટે સમગ્ર જિલ્લામાંથી લોકો આવ્યા છે અને આ સવાલ માત્ર એક ગામનો નથી. હજી ઓછામાં ઓછી બીજી જે લાઈનો આવી રહી છે, કુલ 800 થી 1000 ટાવરો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને ધાંગધ્રા, મૂળી, હળવદ, લખતર અને લીમડી, સાયલા, આટલા તાલુકાઓની અંદર અનેક પ્રકારની લાઈનો, 4 જાતની લાઈનો. એટલે કોઈનું ખેતર સલામત રહેવાનું નથી. દરેક ખેતરમાંથી સેંકડો લાઈનો નીકળવાની અને એના કારણે એ ખેતર
ની અંદર એ જમીન એની પાણીના ભાવે જતી રહેવાની, અંદર કોઈ બાંધકામ નહીં થઈ શકે, ભવિષ્યમાં એ જમીનમાં બીજું કશું જ નહીં થઈ શકે. અને જ્યાં થાંભલા ઉભા હોય ટાવરના, એ થાંભલાની અંદર પણ એ ખેતી કરી શકતો નથી. એટલે એક પ્રકારે એ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું કહેવાય, એ ખાલી યુઝ નથી કરતા. આમ આ બધી જ સંવિધાનિક પ્રક્રિયા અનુસર્યા વગર આ લોકોએ જે પ્રકારે મંજૂરી આપી છે, અને રીતસર એવું લાગે છે કે તંત્ર આ કંપનીઓના પગે પડી ગયું છે, તંત્ર આ કંપનીઓને ત્યાં ઢીચણે આવી ગયું છે, અને ક્યાંક ને ક્યાંક ઉપર આપણા માનનીય મોદી સાહેબના મિત્રો છે, એટલે આ તંત્ર એમની સામે કશું જ કરતું નથી. અને આ દેશના અન્નદાતા ખેડૂત, જે આપણા જગતનો તાજ છે, જે આપણું પેટ ભરે છે, આજ એના પેટ ઉપર લાત મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી આ બાબતે કઈ નહીં કરવામાં આવે ખેડૂતોના હિતમાં, તો કેવા આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલનું પણ આયોજન છે. એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે. તમારાથી શક્ય એટલા અમારી પાસે જેટલા લડવાના, જેટલા રસ્તાઓ, જેટલા અધિકારો છે, એ અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું. કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોની છે, અને આ એ જ ખેડૂતો છે જેમને ઢગલા મોઢે આ ભારતીય જનતા પાર્ટીને અઢળક મત આપીને જે સત્તા સ્થાને બેસાડે છે, આજ એ જ મતદાતા અને એ જ અન્નદાતાના પેટ ઉપર લાત મારવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું. પોલીસ સાથે શું ઘર્ષણનો બનાવ બન્યો? પોલીસનું આજનું વર્તન જે હતું એ એક પ્રકારે અનુચિત હતું. એમનો વ્યવહાર, એમનો ટોન એ બિલકુલ યોગ્ય નહોતો. 5 જ જણા જશે, આ કોઈ રાષ્ટ્રપતિની ઓફિસ છે, કોઈ માનનીય વડાપ્રધાનશ્રીની ઓફિસ છે, કલેક્ટરશ્રી છે, એસપી સાહેબ છે, આ કોઈ એવા તો મોટા વડા નથી થઈ ગયા કે એમની પાસે 5 જણાથી વધારે જઈ ના શકે. 10 જણા જાય. અગાઉના એસપી હતા, અગાઉના કલેક્ટર સાહેબો હતા, 25 જણાને ઓફિસમાં બેસાડીને સાંભળતા હતા. અને હવે તો જાણે કે 5 જણા આ બધા કોઈ બહારના પાકિસ્તાની હોય, બીજા દેશના હોય, વિધર્મીઓ હોય, એમની ભાષામાં એમ એવો વ્યવહાર કરી અને પછી કે 5 જ જવાનું. એટલે એના બાબતે અમારે ઘર્ષણ થતું, પણ મને કલેક્ટરશ્રી અને એસપી સાહેબે આને બરોબર યોગ્ય રીતે સાંભળ્યા છે, અને ભવિષ્યમાં આવું નહીં થાય એની પણ અમને ખાતરી આપી છે. આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલુસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય, જેને ટેલિસ ટાવરો કહેવાય, એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે. અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખો દોડી રહ્યું છે. કોંડ ગામની અંદર આખા કોંડ ગામને નજરકેદ કરી, માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તેને ભાત દેવા પણ ના જઈ શકે, અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંડ ગામમાં મચાવ્યો છે. આજે કોંડ ગામ માટે સમગ્ર જિલ્લામાંથી લોકો આવ્યા છે. અને આ સવાલ માત્ર એક ગામનો નથી, હજી ઓછામાં ઓછી બીજી જે લાઈનો આવી રહી છે, કુલ 800 થી 1000 ટાવરો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને ધાંગધ્રા, મૂળી, હળવદ, લખતર અને લીમડી, સાયલા, આટલા તાલુકાઓની અંદર અનેક પ્રકારની લાઈનો, 4 જાતની લાઈનો. એટલે કોઈનું ખેતર સલામત રહેવાનું નથી. દરેક ખેતરમાંથી સેંકડો લાઈનો નીકળવાની, અને એના કારણે એ ખેતરની અંદર એ જમીન એની પાણીના ભાવે જતી રહેવાની, અંદર કોઈ બાંધકામ નહીં થઈ શકે, ભવિષ્યમાં એ જમીનમાં બીજું કશું જ નહીં થઈ શકે. અને જ્યાં થાંભલા ઉભા હોય ટાવરના, એ થાંભલાની અંદર પણ એ ખેતી કરી શકતો નથી. એટલે એક પ્રકારે એ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું કહેવાય, એ ખાલી યુઝ નથી કરતા. આમ આ બધી જ સંવિધાનિક પ્રક્રિયા અનુસર્યા વગર આ લોકોએ જે પ્રકારે મંજૂરી આપી છે, અને રીતસર એવું લાગે છે કે તંત્ર આ કંપનીઓના પગે પડી ગયું છે, તંત્ર આ કંપનીઓને ત્યાં ઢીચણે આવી ગયું છે, અને ક્યાંક ને ક્યાંક ઉપર આપણા માનનીય મોદી સાહેબના મિત્રો છે, એટલે આ તંત્ર એમની સામે કશું જ કરતું નથી. અને આ દેશના અન્નદાતા ખેડૂત, જે આપણા જગતનો તાજ છે, જે આપણું પેટ ભરે છે, આજ એના પેટ ઉપર લાત મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી આ બાબતે કઈ નહીં કરવામાં આવે ખેડૂતોના હિતમાં, તો કેવા આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલનું પણ આયોજન છે. એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે. તમારાથી શક્ય એટલા અમારી પાસે જેટલા લડવાના, જેટલા રસ્તાઓ, જેટલા અધિકારો છે, એ અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું. કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોની છે, અને આ એ જ ખેડૂતો છે જેમને ઢગલા મોઢે આ ભારતીય જનતા પાર્ટીને અઢળક મત આપીને જે સત્તા સ્થાને બેસાડે છે, આજ એ જ મતદાતા અને એ જ અન્નદાતાના પેટ ઉપર લાત મારવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું. પોલીસ સાથે શું ઘર્ષણનો બનાવ બન્યો? પોલીસનું આજનું વર્તન જે હતું એ એક પ્રકારે અનુચિત હતું. એમનો વ્યવહાર, એમનો ટોન એ બિલકુલ યોગ્ય નહોતો. 5 જ જણા જશે, આ કોઈ રાષ્ટ્રપતિની ઓફિસ છે, કોઈ માનનીય વડાપ્રધાનશ્રીની ઓફિસ છે, કલેક્ટરશ્રી છે, એસપી સાહેબ છે, આ કોઈ એવા તો મોટા વડા નથી થઈ ગયા કે એમની પાસે 5 જણાથી વધારે જઈ ના શકે.
10 જણા જાય, અગાઉના એસપી હતા, અગાઉના કલેક્ટર સાહેબો હતા, 25 જણાને ઓફિસમાં બેસાડીને સાંભળતા હતા. અને હવે તો જાણે કે 5 જણા આ બધા કોઈ બહારના પાકિસ્તાની હોય, બીજા દેશના હોય, વિધર્મીઓ હોય, એમની ભાષામાં એમ એવો વ્યવહાર કરી અને પછી કે 5 જ જવાનું. એટલે એના બાબતે અમારે ઘર્ષણ થતું, પણ મને કલેક્ટર શ્રી અને એસપી સાહેબે આને બરોબર યોગ્ય રીતે સાંભળ્યા છે અને ભવિષ્યમાં આવું નહીં થાય એની પણ અમને ખાતરી આપી છે.